નમસ્કાર મિત્રો. આજે હું તમને અમે જે કોર્સમાં ભણીએ છીએ તેમાં એક NSS કેમ્પ સર્જાયો હતો. અમે વેદાંતિક સાયન્સમાં ભણીએ તો એમાંથી NSS કેમ્પ સર્જાયો હતો અને એમાં અમે ઘણી એવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતા જેનાથી કંઈક પોતાનામાં કંઈક મૂલ્યો વિકસે જે આગળ જઈને આપણા વ્યક્તિગત ઉન્નતિ માટે નહીં પણ રાષ્ટ્રની ઉન્નતિ માટે કાર્ય થાય. તો એવો જ એક કિસ્સો મને એક યાદ આવ્યો. લોકનાયક અને નેતાગીરી એની ઉપર અમે પહેલા સમજ્યા અને એક ડિબેટ શરૂ થઈ કે લોકનાયક સારું કે નેતાગીરી. તો આજે એની ઉપર જ આપણે વાત કરીશું કે લોકનાયક અને નેતાગીરીમાં શું ફરક. તો નેતાગીરી એટલે કોઈ એવો માણસ કે જે સત્તા માટે પોતાના કરેલા વાદાઓ, જેમ કે આજની પોલિટિક્સમાં ઘણા એવા નેતાઓ હોય છે જે પહેલા કંઈક વાદા કરતા હોય અને સત્તા મળી ગયા પછી કોઈ એ વાદાઓને પૂરા કરવાનું નામ નહીં પણ બીજી વખત જોવાય નથી આવતા સત્તા મળ્યા પછી. અને લોકનાયક એક એવો હોય છે જે આદર્શ હોય, જેનામાં બધા ગુણો કેળવાયેલા હોય. એ માણસ સત્તા માટે કાર્ય ન કરતો હોય, કોઈ સમાજમાં કંઈક સમસ્યા છે તેને સાચી રીતે એનું સમાધાન શોધવા અથવા કોઈને મદદ કરવા અથવા સમાજ કે રાષ્ટ્રમાં કંઈક એવી ક્રાંતિ કરવા સર્જાયો. તો લોકનાયક લોકો વડે ઊભો થયેલો હોય. કોઈ વોટ કે કોઈ 4 જણાની વચ્ચે પોતાની પ્રભાવ પ્રતિષ્ઠા જમાવી રોબ જમાવી ને ના બનેલો હોય, એ નેતા કહેવાય. લોકનાયક લોકો ના પ્રેમ અને તેમના વિશ્વાસના પાયા ઉપર ઊભો થયેલો હોય છે. લોકનાયકનું એક સારું અને સાચું ઉદાહરણ આપીએ આપણે તો જેમ કે કહીએ કે ગાંધીજી રહ્યા તે એક આદર્શ લોકનાયક કહેવાય, જેમને પોતાની આખું જીવન જ દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું. તો એક આદર્શ લોકનાયક તરીકે આપણી સામે ઉભરે છે. પછી સુભાષચંદ્ર બોઝ, જે એવા આદર્શ નેતા, એમને નેતાજીનું બિરુદ મળેલું પણ એ હતા એકદમ લોકનાયક. કેમ કે તેમને એક આઝાદ હિન્દ ફૌજની રચના કરી, એક સારું એવું નેતૃત્વ જેમાં કેળવાયેલું હોય એ પણ સારો એવો લોકનાયક હોય. તો એવું જ નેતૃત્વ આપણને સુભાષચંદ્ર બોઝમાં જોવા મળતું હતું કે તેમને આઝાદ હિન્દ ફૌજની કઈ રીતે રચના કરી, જેમ ક્યાં જર્મની અથવા ગમે તે જાપાન અને એ બધે ફરીને જે પોતાના દેશ માટે એક સૈન્ય ઊભું કરવાની જે કાર્ય એમનું કર્યું અને આજનો જે ઇન્ડિયન આર્મીનો પાયો, જે દુનિયાની સૌથી થર્ડ સ્ટ્રોંગેસ્ટ આર્મી કહેવાય, સેકન્ડ અથવા થર્ડ એક્ઝેક્ટ આંકડો નથી ખબર, પણ એવી પ્રબળ અને બહુ જ નિર્ભય અને એકદમ પરફેક્ટ આર્મીનું એમને પાયો નાખ્યો હતો આપણા દેશમાં. તો એ રીતનું જ નેતા તો ખરા, નેતાજીનું બિરુદ તો મળ્યું, પણ એ હતા લોકનાયક, જે લોકો માટે કાર્ય કરતા, જે દેશ માટે કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા લોકનાયક. હવે લોકનાયકમાં અમે એ રીતની ચર્ચા થઈ કે લોકનાયકમાં કેવા કેવા ગુણો હોવા જોઈએ. તો જેમ IKS-માં ભણીએ છીએ કે ભારતીય ગુણો, જે આપણા દેશમાં રહીને આપણી માટી સાથે જોડાયેલો હોય તે સારો એવો લોકનાયક બની શકે, કારણ કે તેને દેશના કણકણની ખબર હોય છે. હવે બહારથી આવેલો માણસ આપણા દેશમાં લોકનાયક બનવા જાય તો બહુ તકલીફ પડે અથવા બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
હા, આપણે બનીએ તોય તકલીફ સંઘર્ષ તો કરવો પડે, પણ આપણને આપણા દેશ પ્રત્યે લાગણીશીલતા, જે સંવેદનશીલતા કહેવાય, એ બધી હોય છે. તો એક લોકનાયક બનવું હોય તો પોતાના ચારિત્ર્યને કેળવવું પડે, ચારિત્ર્યનું ઘડતર કરવું પડે. જેમ આની પહેલા આઈકેએસમાં આપણે આનંદ લઈના હૃદયકુંજના મણકા જોયા હતા 3, તો તેવા લગભગ 52 મણકા છે. તો એ 52 મણકા જીવવા જોઈએ, તો તમે એક ચારિત્ર્યનું સાચું ઘડતર કરી શકો. તો એવી જ રીતે એક લોકનાયકની રચના થતી હોય છે, અથવા લોકનાયક ઊભા થતા હોય છે. તો આ જે આજના વિડીયોની સમજૂતી હતી કે એક લોકનાયક અને નેતા વિશે જે ભેદ હતો, જે અસમજણ અથવા કંઈ પણ બધાના મત એક હોય કે લોકનાયક ને નેતામાં શું ફરક, તો એનો ભેદ આપણે પારખીને સાચી દિશા દેખાડવાની મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. પણ તો એ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, અને કોમેન્ટમાં જરૂર જણાવજો જે ભૂલ હોય તે. જે આવતા વિડીયોમાં અમે જરૂર પ્રયાસ કરશું કે એ ભૂલને ફરીથી ના દોહરાવીએ. અને અમે પણ શીખીએ છીએ, તો અમારાથી કંઈ ભૂલ થાય અથવા કંઈ શીખવા મળે તો જરૂર અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ભૂલ કહેજો અમને. ધન્યવાદ.